Good evening. Praise the Lord. Hallelujah. સાધની સલામ. દિવસના અંત ભાગમાં આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણને સલામત દોરી લાવ્યા છે, નહીં? પ્રભુનો આભાર માનીએ કે જેમ સવારમાં આપણે તેમને હાક મારી, પ્રભુ અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અને સાધના સમયે અમને ફરીવાર આ સુંદર તક આપજો તમારું ભજન કરવાને માટે. અને જો આપણા વિશ્વાસો ઈશ્વરે, આપણા પ્રભુએ સંધ્યાના સમયમાં ફરીવાર આપણા પર રહેમ કરીને, કૃપા કરીને, દયા કરીને આપણને આ સુંદર સમય આપ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની કેવળ અને કેવળ સ્તુતિ કરીએ, આરાધના કરીએ, પ્રભુનો આભાર માનીએ કે તેમણે આપણને આજનો આ સમય પૂરો પાડ્યો છે. અને જેમ આપણે નીતિવચનમાં વાંચીએ છીએ, તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી, નહીં? એ પ્રમાણે લખ્યું છે કે યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. અને ચોક્કસ આપણા ઈશ્વરના આશીર્વાદો આપણને આપણી કલ્પના બહારના આશીર્વાદોથી ભરી દેશે, આપણી સમજ શક્તિથી બહાર. કેમ કે આપણે તો હજી પણ જગતની સૂક્ષ્મ કે જે જગત પૂરતી બાબતો છે એને ઘણી બધી વાર આશીર્વાદો સમજીને, માનીને ખુશ થઈ જઈએ છીએ. પણ પ્રભુ એ આશીર્વાદો આપે છે કે જે તમારા કે મારા સારા કામો દ્વારા નહીં, કે નાણાં દ્વારા નહીં, કે કોઈ બી એવી બાબતોના લીધે આપણે તેને પ્રાપ્ત કરી શકતા નથી. જે કેવળ ને કેવળ આપણા ઈશ્વર દ્વારા તમને અને મને પ્રાપ્ત થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ અને આરાધના કરીએ. હાલેલુયા. ખરેખર આપણા પ્રભુની સ્તુતિ કરીએ અને આરાધના કરીએ કે આપણને આવો સુંદર વખત આપ્યો છે, તંદુરસ્ત રાખ્યા છે. અને એક વિશ્વાસ છે કે જેમ અને જે પ્રમાણે આપણે આપણી જરૂરિયાતોમાંથી, જે પ્રમાણેની આપણી જરૂરિયાતો છે, જે પ્રમાણે જરૂરિયાતો છે, એને માટે જ્યારે તમે અને હું જીવતા ઈશ્વરની આગળ નમી જઈશું, ત્યારે તેઓ ખચિત તમારું અને મારું સાંભળનાર ઈશ્વર છે, નહીં? હાલેલુયા. ગીતશાસ્ત્ર 66 અને 19 વાંચીએ છીએ, પણ દેવે નિશ્ચય મારું સાંભળ્યું છે, તેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી. તેમણે દેવે નિશ્ચય મારું સાંભળ્યું છે, તેમણે મારી પ્રાર્થના પર કાન ધર્યા છે, નહીં? અને 20મી કલમમાં જોયું કે તેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એવા પ્રભુ ઈસુ આપણી સાથે છે કે જે દેવના એકમાત્ર દીકરા છે, જેમના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે, જેમની કૃપા થકી આપણે હજી પણ આ પૃથ્વી પર હયાત છે, આપણને પાપોની માફી મળી છે, આપણને અનંત જીવન પ્રાપ્ત થયું છે, મોક્ષનો માર્ગ મળ્યો છે, આપણા પાપોની આપણે કબૂલાત કરી શક્યા છે, આપણને માફી મળી છે. હાલેલુયા. કેટલી બધી બાબતો આપણે કહી શકીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વરના કારણે આપણે
જગતમાં આજનો દિવસ જોઈ શક્યા, પસાર કરી શક્યા, અને સાંજના સમયમાં પણ જે ખરા ઈશ્વર છે તેમનું ભજન કરવાના માટે તમે અને હું મળી શક્યા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જો આપણા ઈશ્વર આપણા મધ્યસ્થ ના હોત ને તો ખબર નહીં આપણી કેવી પરિસ્થિતિ હોત, એની કલ્પના આપણે કરી શકતા નથી. કેમ કે જૂના કરારમાં તો યાજક દ્વારા જે બલિદાન આપણે માટે અર્પણ કરવામાં આવતું હતું વેદી પર, એ વર્ષ પૂરતું જ હતું નહીં. આપણે જાણીએ છીએ ફરી વખત જવાનું હતું. અને જો એવા સમયમાં પ્રભુએ પ્રેમ અને માફીનું શિક્ષણ જો ન આપ્યું હોત તો ખબર નહીં આપણે કેટલા બધા હલવાનો લઈને રોજ જતા હોત. અને માણસો તો તમને મને કદી માફ ના કરતા, અને દર વર્ષે આપણે પણ આપણો દહનયા પણ લઈને જવું પડતું નહીં. પણ આપણા પ્રભુએ આપણને માફી આપી છે. ચોક્કસ જેઓ ખ્રિસ્તના છે, પ્રભુ ઈસુના ઉપર પ્રેમ રાખે છે, તેમનો સ્વભાવ તેમનામાં છે, તેઓ ઝડપથી ક્ષમા કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને સાચે જ વાલા મિત્ર, સાચે જ તેઓ છે. એના માટે આપણા પ્રભુ ઈસુ છે, આપણા ઉદ્ધારક છે, આપણા તારનાર છે. તેમણે પાપોની માફી આપી છે, આપણને નવું જીવન આપ્યું છે, અને માટે આપણે તેમનાથી ઉજળા છે. હાલેલુયા. ઘણીવાર હું આ શબ્દ વાપરું છું, નહીં? તમે જોજો, જે અન્ય ધર્મીય હોય ને એ બહેનો આવું પોતાના પતિ માટે કહેતા હોય કે અમે અમારા પતિથી ઉજળા છે, રૂડા છે. પણ તમે અને હું પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા તેમના બાળકો, તેમના લીધે રૂડા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વરે બહુ જ અદ્ભુત આપણા પર પ્રેમ કર્યો છે. એ પ્રેમની આપણે કદર કરીએ અને આપણે પ્રભુની વધારે નજદીક જઈએ. આપણામાં જે જરૂરી બદલાવની જરૂર છે એ આપણે લાવીએ. આપણામાં કોઈ એવું કહી નહીં શકે કે મારામાં બદલાવની જરૂર નથી. કેમ કે તમે અને હું જાણીએ છીએ કોઈ સંપૂર્ણ નથી, હે ને? દરેકમાં કંઈક ને કંઈક કમી છે. અને વચન તો કહે છે જ કે જેટલા સ્ત્રી પેટે જન્મ્યા એ બધા જ પાપી છે. પણ આપણને આપણા ઈશ્વરનું રક્ત શોધ કરે છે. ને પહેલો યોહાન 1:9, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તે આપણા પાપ માફ કરવાને વિશ્વાસો ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર મિત્રો, હું કદી એવો શબ્દો વાપરતો નથી ભાગ્ય કે ભાગ્યશાળી, પણ ખરેખર પ્રભુમાં એવું કહેતા હું આનંદ અનુભવું છું કે આપણે બધા જ ખરેખર પ્રભુની અદ્ભુત કૃપાથી ભરેલા છે. કદાચ જેને જગત ભાગ્યશાળી કહી શકતું હોય, આપણે એવા બાળકો છે કે આપણને જીવતા ઈશ્વર મળ્યા છે. તેમના લોહીમાં તમે એનું ખરીદાયેલા છે, એમની ઓળખ છે. એક સાચા ઈશ્વરની પાછળ તમે અને હું ચાલી રહ્યા છે, નહીં? હાલેલુયા. કેટલી ગજબની બાબત છે. જો એવું ના હોત, એવું ના બન્યું હોત તો શું થાત? તમે હું એની કલ્પના કરી શકતા નથી વાલા મિત્રો. પણ જે અદ્ભુત કૃપા આપણા પર દેખાડવામાં આવી છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ, અને આપણા પ્રભુને શોભે એ રીતના આપણે આપણા જીવનના દિવસોને પસાર કરીએ. હાલેલુયા. બહુ થોડા સમયમાં આપણે નવા વર્ષમાં આખા વિશ્વ સાથે ફરીવાર ઉજવણીમાં
જનાર છે નહીં. અને ત્યારે પ્રભુ આપ સર્વની સાથે રહો, તમારું સઘળું દુઃખ દૂર કરો, ચિંતાઓ દૂર કરો અને આર્થિક પ્રશ્નો દૂર કરો, જોબના પ્રશ્નો દૂર કરો. એ મારા હૃદયની પ્રાર્થના છે. આવી જ્ઞાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ મેં તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, આ સુંદર સાધના વખતમાં તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ, દાડો પૂરો થવાની હજી પણ વાર છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે હજી પણ જે લોકો તમારી આગળ નમેલા છે, છેક સવારથી તેમના ઘૂંટણો તમારી આગળ નમેલા છે પ્રભુ, કોઈક બાબતને લઈને, કોઈક જરૂરિયાતને લઈને, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમે તેમને મદદ કરો. તમે તેમની પ્રાર્થનાઓને સાંભળો પ્રભુ, તેમની ચિંતાઓ દૂર કરો પ્રભુ, તેમની જરૂરિયાત પૂરી પાડો. હા પ્રભુ, જે કંઈ તેમના પર સંકટ હોય એ સંકટને તમે દૂર કરો. તેમની વિરુદ્ધની અમંગળ અઘટિત બાબતો પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામ નાશ પામો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરતા પ્રભુ તમારી પાસે આવ્યા છે. જેમ આખો દિવસ તમે અમારી સાથે હતા, એમ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો. અમને ખોરાક અને વસ્ત્ર, અન્ન પાણી આપજો, સુરક્ષિત રાખજો પ્રભુ. અને દિવસની જેમ જ તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ. અને જેમ સવારમાં સહાય અને મદદ કરી છે પ્રભુ, એમ હમણાં અત્યારે આ પડે આ મિનિટે પણ તમે સહાય અને મદદ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરતા પ્રભુ તમને વિનંતી કરીએ છીએ, આગળના સમયમાં જે પ્રમાણે અમારી જરૂરિયાતો ઉત્પન્ન થાય, અથવા પ્રભુ જે પ્રમાણે આગળની અમારી જરૂરિયાતો છે એ પ્રમાણે તમે અમારી જરૂરિયાત પૂરી પાડો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપો, તંદુરસ્ત કરો પ્રભુ. અને પ્રભુ, જે તમારા વાલા બાળકો તમને અરજો કરી રહ્યા છે, તેમની અરજો ધૂપ સમાન તમારી પાસે પહોંચો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ, પ્રાર્થના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અને વિશેષ પ્રભુ એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે જેમણે પ્રભુ પોતાનું જીવન ફરી એકવાર જગતના ધોરણ પ્રમાણે જીવવાનું પસંદ કર્યું છે, તમારાથી દૂર ગયા છે, નારાજ થયા છે પ્રભુ. અમે એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ ગેરમાર્ગે દોરાઈ ગયા છે પ્રભુ, તેઓની તમે સાર સંભાળ લો, પસ્તાવી કે હૃદય આપો, અને એ ખરાબ રસ્તા પરથી તેઓ પાછા પડે, તેમનો નાશ ના થાય પ્રભુ, તેમનો બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, જેઓ માંદા છે તેમને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને પ્રભુ તમે સાજાપણું આપજો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ, જેમને કેન્સર છે, જીવલેણ રોગ છે, અશક્ય છે, તેમાંથી તમે તેમને સાજા ભલા તંદુરસ્ત કરજો. તેઓના ઘરોની જરૂરિયાત પૂરી પાડજો. નાણાકીય પરિસ્થિતિ પ્રભુ તમે બદલજો, લોન આપજો, મકાનના પ્રશ્નો દૂર કરજો, મકાન ખરીદી શકે, વેચી શકે એવી પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. અને ખાસ પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગી, વિકલાંગોની પ્રભુ તમે સાથે રહેજો. જે ઘરોમાં લડાઈ ઝઘડા છે, લડાઈ ઝઘડા તમે દૂર કરજો. આર્થિકના જે નાણાકીય જે પ્રશ્નો છે પ્રભુ, કુટુંબની અંદર જેના લીધે લડાઈ ઝઘડા થયેલા છે પ્રભુ, એ બધા
મિલકતના લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. ઘરોમાં તમારી શાંતિ આપજો. ખોટી એફઆઈઆર કોર્ટ કેસ ખોટા તોમતોને તમે ખાલી જ કરજો. વિદેશીઓના તેમના આયોજનને આશીર્વાદિત કરજો, સફળ કરજો. જેઓ દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષા આપી રહ્યા છે પ્રભુ, તેમને પ્રભુ તમે તેમની પરીક્ષાઓમાં પાસ કરજો. જે તે બાબતને માટે પરીક્ષા આપી હોય એ એમનો ઉદ્દેશ પ્રભુ આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહેજો, મિનિસ્ટ્રી સાથે રહેજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા થતી સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ ખાસ કરીને પ્રભુ પિતા તમે અમારા આજના નાના નાના કામોને તમે આશીર્વાદિત કરજો ને ઘણા હાથમાં અમે જીતી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલા અમારા દરેક પ્રકારના પાપ ગુનાને માફ કરજો પ્રભુ. અને એક સુંદર નવી સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તેલી લાવજો એવું માગતા પ્રભુ ઈસુના નામમાં પિતા આટલું સાંભળો અને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.